हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે આપ સબ લોગ ઠીક હોગે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને દિવાળી વેકેશન બધા લોકોનું આઈ હોપ કે આજથી પડી ગયું છે ને આજે છે દિવાળી, તો દિવાળીની સેલિબ્રેશન કરવાની છે ગાઈસ। ફટાકડા બટાકડા લાવશું તો બધાને હેપી દિવાળી અને હેપી દિવાળીની ઢેર સારી શુભકામનાઓ। અને આ બાજુ મમ્મી બેહી ગયા છે તો મમ્મીને પૂછ્યું કે દિવાળીના દિવસે શું મહત્વ હોય દિવાળીનું। તો આ બાજુ જો બપોરની જમવાની તૈયારી થઈ છે ભાઈ। ચોળી બટાકાનું શાક। તો મમ્મી હેપી દિવાળી, આજે દિવાળી છે તો દિવાળી નિમિત્તે તમે બધા સબસ્ક્રાઇબરોને શું કહેવા માંગો છો? દિવાળી નિમિત્તે બધા આજે દિવાળી હોય ને એટલે બધા ગળા મોઢા કરે એટલે લાપસી બનાવે। એવું હોય? આપણે બનાવવાની છે ને તો બનાવશું। હા, બીજું તો રામ આજ આવતા છે કાલે આવતા છે એટલે બધા લાપસી બનાવે। રામ આ ગાઈસ દિવાળીના દિવસે રામ પૂગી જતા છે તો જ બધા અયોધ્યા વાળા ફટાકડા ફોડવા મળ્યા છે ને। બેહતા વરણ દિવસે ગાદી ઉપર બેસાડ્યા છે એવું હોય છે। બેહાડ્યા હોય ને આજ આવતા હોય એટલે લાપસી એવું હોય। પેલા બહુ લાપસી બનાવતા દિવાળીની। તો તમારા લોકોનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં કહેજો। બાકી મસ્ત મજાની જોવો હવે શું કહેવાય વિન્ટર ચાલુ થઈ ગયું છે ને એટલે ફૂલ મોસંબી ને એવું બધું આવવાનું ચાલુ થઈ ગયું છે ગાઈસ। અને મોસંબીનો રસ પીવાનો, દિવાળી વેકેશન કાઢવાનું। ચાલો આજે છે ને આપણે ફટાકડા ને એવું લેવા જવાનું છે તો સાંજે દિવાળીનો માહોલ બનાવશું। આ બાજુ પપ્પા બેહી ગયા છે તો પપ્પાને પૂછ્યું તમારે શું કેવું છે દિવાળી નિમિત્તે બધાને? આપણે દિવાળી નિમિત્તે એવું કેવું છે કે જે આપણા સરપ્રાઈઝ બધા આપણે ચેનલ આપણો પરિવાર છે, આપણો પરિવાર બધા આપણે ચેનલને જોવે છે એ બધાને એટલું કહેવામાં કે ગમે ના જાઓ ઉતાવળ કરતા નહીં, નિરાતે ગાડી હાંકજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો। બસ એટલું આપણે કહેવાનું। હા ગાઈઝ, વેકેશનમાં ગમે ત્યાં ફરવા જાઓ કે ફટાકડા કેવું ફોડો તો થોડુંક ધ્યાન રાખજો। અને આ બાજુ રિશિવભાઈ જો નાયા વિનાના બેહી ગયા છે। રિશિવ આજે દિવાળી છે બટુ। રિશિવ કે આપણે દિવાળી યારે કાંઈ લાગે વળગે નહીં, ટીવી ચાલુ કરજો, આપણે નો ફટાકડા ફોડવા હોય કા રિશિવ? હા, હું કસરત કેમ કરવાની એમ કે પપ્પા સવારનો જ કરે છે, હવે શું કરે? તો ચાલો સોનલ ને મળવી। સોનલ નું શું કેવું છે દિવાળી ઉપર? દિવાળીની રંગોળી છે ને કાલ સાંજની બનાવી નાખી હતી। એમ કેમ કાલ સાંજે રંગોળી બનાવી નાખી હતી? દિવાળી છે દિવાળીનું આમ લાગે ને એવું છે, આમ રામ ભગવાન રાતે નીકળે તો જોતા જાય કે ભાઈ દિવાળી બનાવી છે। એમાં એવું છે રંગોળી બધા એમ જ કરે, બીજા દિવસે જે હોય ને સાંજ આગલા દિવસે રાતે કરી નાખવાની, એની એ હોય એ આગલા દિવસે કરી નાખવાની એમ હોય। તો હવે કાલે ધોકો છે એટલે આજે એમને કાંઈક સિમ્પલ કર્યું છે તો ધોકો દોરી ન ખાય, ધોકો હેપી ધોકો નહીં એમને કર્યું છે કરશું, નકર આની આ રહેવા દેશું, પછી 9 વર્ષની કાલ સાંજે કરશું। તો શું છે દિવાળીનું પ્લાનિંગ શું છે આજે? કાઈ નહીં, હવે તો આજ તો બધું થઈ ગયું, લાપસી ને બજાર કરશું। ખરીદીમાં શું બાકી રહ્યું છે? કાંઈ બાકી નથી, તો બધી ખરીદી થઈ ગઈ છે એવું થયું ને? મને ખબર હોય દિવાળી હજી પૂરી નથી થઈ ગઈ, દિવાળી પૂરી થાય ને તો ખરીદી ખૂટશે નહીં, થોડુંક કાંક ને કાંક લેવાનું બાકી રહી જ જાય। હવે જોઈશી કાલ જાવું ધોકા દિવસે બધા દેહમાં વહી જાય ને હવે તો, એટલે ટ્રાફિક ઓછી થઈ જાય ને। ફટાકડાનું શું કેવું છે? ફટાકડા કાઈ નહીં, કાઈ બહુ નથી લાવવાના। કેમ? ના એને બહુ રાખવાનું નથી ધુવાડાનું બહાર, આપણે ખાલી એમને એક દાડમનું નાનું લાવજો અને એક ભમચકડીનું લાવજો અને એક ફૂલકણીનું લાવજો। જાજા ફટાકડા છે ને લાવવાના નથી। જો મને ફટાકડા ફોડવાની ફૂલ આળા અને રોહિત ને આળા, એટલે એકવાર અમે બહુ લાવ્યા હતા કા લગ્ન પછી પહેલી વાર બધા દોસ્તારો ને એટલે થોડુંક એવું આપણે શું છે સેલિબ્રેશન કરી નાખશું। પછી આ બધા મોટા થાય ત્યારે તો લેવરાવાના છે ઢગલા બંધ, એમ મમ્મી? શું કેવું તમારું? હા, ફોડવાના જ હોય અત્યારે તો, એના ફટાકડા આપણે ફોડવાના થાય। તો ગાઈસ નીચે આવી ગયા છે ને રોહિતભાઈ ને આપણે મળી લઈએ। તો હેપી દિવાળી। દિવાળી નું તારે શું કેવું છે બધા લોકોને? દિવાળીમાં શું હોય, બધા તો નવરા હોય, ફ્રી હોય, ધંધા રોજગાર બંધ હોય, ખાઈ પીને આનંદ કરે બધા। ફટાકડા તો ફોડવાનું કે તું યાર, દિવાળી છે સાંજે ફોડે ને ભાઈ। હા, તો એમને આ દિવાળી છે બરોબર, દિવાળી ફટાકડા શું કામ ફોડે? શું કરવા ફોડે? તને પૂછું મજા આવે એટલે મજા આવે બરોબર। તો એવું હોય કે વધારે અવાજ વાળા બોમ્બ ફોડે તો વધારે મજા આવે, કોકને વધારે મજા આવતી હોય એવું હોય। હા, તો એમ નહીં તો બધા એમ શું કરવા મરસી બોમ્બ જ બધા નો લઈ લે, હુતળી શું કરવા લેતા? કોકને વધારે અવાજ કરવો હોય તો જ લેતા હોય ને। ફૂલકણી કરે એમાં અવાજ નો આવે, એમાં છોકરીઓને મજા આવે ફૂલકણીમાં અવાજ આવે તો આમ અવાજ આવે તો વધારે ખુશી મળતી છે। એમાં એવું હોય કે છોકરાઓ છે ને અફલખણા રહ્યા કે નહીં, હુતળી બોમ્બ ફોડે એટલે આમ બીજા બધાને થોડુંક ઓલું આમ ચસકી જાય ને એવું થાય।
એટલે એ લોકોને એમાં મજા આવે એમ એમ એવું એટલે એવું એવું હોય નથી. હવે આપણે શું છે શોખ પૂરા થઈ જાય એટલે આપણે નહીં ગાઈઝ આપણે ફટાકડા નહીં. ફોડવાનો એટલો શોખ નહીં ફટાકડા ફોડવાની વાત નથી. હવે હુતળી બોમ્બ પેલા આપણે જ ફોડતા હતી, આપણને જ મજા આવતી. હવે હું છે અવાજ નડે ને, નડે આપણને કા હવે બીક લાગી જાય કે ભાઈ પેલા કેવું તો હાથમાં મરસીને એવું ફોડી નાખતા. હવે ફોડવું હોય ને તો હાથમાં ફૂટ્યો હોય તો એમ થાય કે ભાઈ કાલ 2 દી કામ કરવાનું બધું કેમ સેટિંગ થાય હા, એટલે બીક કોઈ લાગે. બીક પેલા લાગે બીક નહોતી. પેલા બીક નહોતી કે ભાઈ દિવાળી બગડે બધાને હેરાન કરવા એમ. અને નાના છોકરા હોય એને તો શું હોય ફટાકડા ફોડી જ નાખવા. તો આપણે શું લેવા જવાનું છે ફટાકડામાં? આપણે તો હજી સાંજે જાવું લેવા. સાંજે જવું એને કરતા અત્યારે બપોરે કેમ લઈ આવી? કારણ કે સાંજે પછી ફૂલ ટ્રાફિક હશે ગાઈસ ફટાકડા લેવામાં. આજે છે ને ફૂલકણી ક્યાંય એટલે ક્યાંય નહીં મળે પછી આપણે થોડાક લેવાના હોય ફૂલકણી ડાયડમ હા. ઓલું ભમ સકડી ભમ સકડીને એવું. મળી જાય એટલે કે સાંજે જાવી તોય હાલે ને બપોરે જાવું બપોરે. તો જોઈશી ફટાકડા ક્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો જમવા માટે છે ને બેસી ગયા છીએ. જમવામાં આજે છે ને લાપસી બનાવી છે કારણ કે દિવાળી હોય ને એટલે એમ કહેવાય કાંઈક મીઠું બનાવવું પડે. તો જો મસ્ત મજાની લાપસી છે, રોટલી છે, મોહનથાળ તો કેટલા દિવસથી છે જ ને આપણે છે ને દાળ હારે લાપસી ખાવાની છે. લાપસી આપણી બહુ ફેવરિટ છે પણ અત્યારના લોકો છે ને જે નવા પેઢીના લોકો એ લાપસી કોઈ ખાતું નથી. બહાર જાય ને તો ખાલી એક ચમચી લાપસી ખાય અને નિવેદને એવું કર્યું હોય બહુ ઝાઝું પણ બધા એક એક ચમચી ખાવા વાળા હોય. મમ્મી અત્યારે ગળ પણ ઓછું ખાય જેમ ભાવે એમ ભાવે ન ભાવે એ તીખું જ ખાય આ તીખું જ ખાય. તો બધા લોકો જમવા બેસી ગયા છે અને જેવા જમવા બેઠા ને એવા ઋષિભાઈ ટોપો પહેરીને આવી ગયા. હા ઋષિ શું છે? હા ઋષિ દિવાળી છે. રિસીવને રોજે દિવાળી જ હોય. જો ટોપો બોપો પહેરીને કાકા પાસે વહી ગયો. કાકાને ખાવા નહીં દે તો રહેવા દીધો વળી ટોપો માથે રાખી નકર રહેવા ન દે. જો આવ્યો છોકરો આવ્યો. હાલ લાપસી ખવડાવું તને હાલ. ખાઈ લીધું છે કે બાકી છે? ખાઈ લીધું છે તો કાંઈ નથી ખવડાવું. ખાધેલું પાછો બહાર કાઢશે. ફટાકડા લઈને આવી ગયા ઘરે અને ઘરે છે ને દાદરમાં બધી જગ્યાએ ડેકોરેશન કરી નાખ્યું છે મસ્ત મજાનું. આ રીતના દીવા બધા મૂકી દીધા છે અને હવે રિસીવને ફટાકડા બતાવી. ફટાકડા આપણે બહુ ઓછા લઈને આવ્યા છીએ કારણ કે ફોડવામાં કોઈને રસ છે નહીં અને રિસીવભાઈ જો અહીંયા બેસી ગયા છે. રિસીવને ફટાકડા કરતા રાંધવામાં વધારે રસ છે. શું કેવું તારું? મોટા પેલા તે આઈને બેઠો ન્યા તો આવ્યો ય. હા અહીંયા આવ્યો જ નહીં. જો સોનલે નવી કુર્તી ઠપકારી લીધી છે દિવાળીની. દિવાળી છે પહેરવી પડે. અને શું બને છે જમવાનું? કાંઈ નહીં, તમારે હાટું વઘાર્યા ચા કરો, ભાખરી. એવું છે એમ ને? તો આપણે આટલું વઘારિયાને ચા કરી નાખ્યો છે ને બધા ફટાકડા ફોડે ને એની પહેલા અમે બધા લોકો ખાલી ફોટો શૂટ ને એવું કરી લઈ. અને આ બાજુ જો રિસીવને તો ફટાકડામાં કાંઈ ધ્યાન ન હતું. રિસીવ બટા તારે આટલું ફટાકડા લાવ્યા. ઓય રિસીવ ભમ સકડી કરું ઘરમાં એક. તો ચાલો હું લેવાની જોઈએ છીએ. આમાં દાયડમ લાવ્યા છે. હવે દાયડમમાં ને એમાં દર વખતે કેવું થાય છે બધી જગ્યાએથી લાવી તો છે તો દાયડમ ફૂટે છે ને એવા થાય છે. તારું શું કેવું આ વખતે કેવા નીકળશે દાયડમ? ભાઈ કરી પછી ખબર પડે. તું દર વખતે એમ કહેશો આ વખતે અહીંથી લીધા એટલે હવે નહીં થાય. હા આ વખતે અહીંથી બીજેથી લીધા તો જોવી. કારણ કે તમારું શું કેવું મેં શેકી નાખું વહી જાવ દારૂ ગોળો આવે એમાં કોઈની guarantee હા એ ઓલા ભાઈને કીધું ને મેં કીધું આમાં હારા દાયડમ ક્યાં આવે કે બધા હારા જ આવે કે આ દારૂ ગોળો આવે આમાં કઈ ગેરંટી ન હોય. એટલે એટલા દાયડમ લાવ્યા છે. આ બધા દાયડમ રોહિતભાઈ કરશે. આમાંથી 2 દાયડમ આપણે કરશું. અને આ કાંક નવી આ વખતે ઓલું આવ્યું છે શું કહેવાય ને ભમ ચકડી અને એટલી ફૂલકણી એટલામાં આપણી દિવાળી કરવાની છે. કારણ કે ફોડવાવાળું કોઈ છોકરું છે નહીં. જે છે એને આપણે ફોડીને ખાલી બતાવવાના છે. હાલે રિસીવ દાયડમ? કેમ થાય દાયડમમાં? હા, નાના લાવવાનું કીધા તોય એટલું બધા લઈ તો નાના દાયડમ લાય ને એ કઈ થાય નહીં. તો એ થઈને સીધા ઠરી જાય કા નાના દાયડમમાં એમ થાય ને એટલે આ મોટા લેવા. હવે જો હવે રિસીવનું ધ્યાન ગયું. હવે જોઈ લે રિસીવ લ્યો એ ફટાકડાથી દાદા પાસે જાય. દાદા પાસે નહીં પ્રદક્ષિણા કરી એના તો લે રિસીવ હાલે જો ફટાકડા હાલે. ફોટો પાડી લો. ફોટો પાડી લો ઉપર. એ ઘડીક ઉભો રહી. શેરીમાં ફટાકડા ફૂટ્યા ને તો ઋષિભાઈ ના ગાઢ છૂટી ગયા. હવે આમાં તો કેમ થાય હે દીકુ? હે દીકુ કેમ થાય પપ્પા? ટેરિસ ઉપર આવી ગયા છીએ અને જો આપણે છે ને નીચે લાઇટ લગાવી હતી ને ઉપર આ રીતના લગાવી હતી. અને બીજું એ કે અમારા રાજકુમાર જો અહીંયા ટેરિસ ઉપર આવી ગયા છે ખાધા વિના. હમણાં નીચે લઈ જવા દો
પણ આ ભાઈને છે ને બધી સુવિધા જોઈએ હા પપ્પા પંખાની સુવિધા આ જોઈએ. પંખાની સુવિધા જોઈ તો અહીંયા પંખો કર્યો અને ભાઈ બે છે બંધ હતો ને તો મને ક્યારનો કહેતો કરી દો હવે આપણે આ બાજુ છે ને ફટાકડા ફોડવાના છે ઓલા કપડા છે ને ઈ લઈ લેવું અને ફટાફટ કીડી મરી. આને કાક ના કાક હોય જ તે ટેરિસ ઉપર આવી ગયા અને 5-6 દાયડામ કર્યા ને ત્યાં રિશિવભાઈ ની હાલત છે ને બગડી ગઈ દાયડામ માં ભી પડી જાય છે જો રોવા મળે છે દાયડામ માં બી જાય છે હું કેવું મમ્મી તમારું આમાં ક્યાં પાણી હા કઈ દિવાળીમાં ખાલી ફૂલકણી કરીને તો એ સામનો બે છે હવે રિશિવભાઈ ને નીચે લઈ જાય ને જેટલા ફટાકડા લાવ્યા છે ને ઈ ફોડી નાખી બહુ બીવે છે હું કેવું તારું ફટાકડા કાંઈ નહીં હવે તું મંડા અને આ દાયડામ બાયડામ કરવા માંડ હાલ ગાય ગા એક ટાઈમ આવશે ને તને પકડીને લઈ જા ખેંચી ફટાકડા લઈ જાવ અત્યારે એને લઈ દેવી છે તો એને ફોડવા નથી એવું છે સોનલ નીચે લઈને વહી ગઈ અને જો હિપકે સડી ગયો વધારે બી ગયો હોય ને એવું લાગે છે હવે એને નથી બતાવવો કરી રાતે છે ને હુવા નહીં દે અને ચાલો રોહિતભાઈ જો અહીંયા દાયડામ કરવાની શરૂઆત કરી દીધી છે હાલો આપણે એન્જોય મારીએ ફટાકડા એટલે જ ગાઈઝ આપને ફટાકડામાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી આમ અત્યારે અમે ટેરિસ ઉપર ગોઠવું છે અકર તો છે ને નીચે કરવાની ગણતરી હતી પણ ટેરિસ ઉપર મેં કીધું રિસીવ જોહે પણ રિસીવે કાંઈ જોયું નહીં અમુક ઝાડવા સારા થાય છે શું કેવું તારું દાયડામ સારા છે પેલા પણ સાઈઝ પ્રમાણે ઉષા નથી આમ ઘડીકમાં પતી જાય છે હા પૂરા થઈ જાય જેવા છે છે ને, જેવા રાહ જોઈ ને એવા નહોતા નાના દાયડામ આવે ને ઈ વધારે થાય દેખાવના મોટા છે જો એકારે હવે દાયડામ બધા કરી નાખશું પછી લાસ્ટમાં ફેમિલી યારે ફૂલકણીના વિડીયો ને એવું લેવું હેપી દિવાળી હાલો એક સેલું વધ્યું છે એ કરી નાખ પછી ખાલી ભમ સકડી એકારે બબે કરી નાખ ને હાલો એકારે બે મૂક્યા છે આ વખતે કોઈ ફૂટ્યા નહીં ફૂટા ને હા એમ હારા નીકળ્યા ફૂટ્યા નહીં કે દર વખતે છે ને ઓલી કોઠી ને એવું લાવતા ને ફૂટતી નહીં થાય એનાથી રહેવા દે થઈ ગયું ગાઈઝ 8 વાગી ગયા છે પણ સુરતમાં હજી ફટાકડા ફૂટવાનું ચાલુ નથી થયું કેમ હશે એવું મમ્મી મોઢેથી ફોડે ને પતંગ સગાવાના છે તો? દિવાળી જેવું એવું નથી એમાં હજી કાલ પડતર દિવસ છે ને કાલ પડશે આજ નહીં. ફટાકડા તો આજ જ ફૂટશે પણ ચાલો હવે ફૂલકણી બધાને કરવાની છે દિવાળી કરી નથી એટલે એને આઈ નો ખબર હોય બાકી 7 વાગે ને ત્યાં ફટાકડા ફૂટવા મળે ને 10 વાગે હકલે જાત ના તું હવે કે હજી ફૂટશે ને આમ ફૂટશે ને ઈ બધું ગયો છે. તો? હવે નથી ફૂટતા ફટાકડા. એવું છે હા. પપ્પાનું ને એવું કેવું છે કે હવે ફટાકડા ફૂટવાનું બંધ થઈ ગયું છે એવું છે મમ્મી ઓછા ફોડતા હોય એમ એને હોય કાપી દે છે. બંધ. તમારા પપ્પા ફટાકડા ફૂટી જવું હોય ને તો રિંગ રોડે જવું પડે આપણે રિંગ રોડ ઉપર હોય હમ તો આયા ન હોય. હાલ એકાદી ભમસકડી કરો ભમસકડી હવે બધું કરી નાખો રિશિવભાઈ ની વાટે બધું રાખ્યું પણ રિશિવભાઈ કાંઈ એક રિએક્શન કેમેરામાં શું કહેવાય ઓલું લેવા ન દીધો મને બોલો ગયા વખતે થોડોક મોટો થઈ જાય ને ફોક બોક્સ મારીને દોરી બોરી કાઢીને વ્યવસ્થિત કરવાની ગણતરી છે આ વખતે આ ટાઈપ જોઈ લ્યો એ માટે તારે દેહમાં જવું પડે હે? ફળિયામાં તો ગયા વખતે દેહમાં વહી જાવ બીજું ભમસકડી તગારામાં પેલા કરતા એમ નાન્યા અટવાઈ ગઈ એવું નથી કઈ એને એવું નથી એ તો ધક્કો મારી દે તગારામાં જ હારી તગારામાં વધારે સારી થાય તો જો ગાઈઝ ભમ ચકડી ઉપર ભમ ચકડી થાય છે અને આવી ગયા છે નયનભાઈ શું છે નયનભાઈ હવે સપ્તાહ મજા મજા કેવો રોજ શું છે દિવાળીનું ફટાકડા બટાકડા નથી ફોડવાના ના ના કેમ? ફટાકડા નો પડે પ્રદૂષણ થાય હા પોલ્યુશન ની વાત નહીં કરવાની ભાઈ પોલ્યુશન વર્ષમાં એક જ વાર થાય એ વાત નહીં કરવાની દિવાળી ઉપર ફટાકડા તો ફૂટશે ભાઈ જો ગાઈઝ મેન દિવાળીના દિવસે જો તમે ફટાકડા ફોડો ગમે ઈ વસ્તુ કરો પણ લેડીઝ લોકોનું કામ વધે વધે ને વધે જ છે. આમ જોઈ લો નીચે શું કહેવાય આ બધું થાહે ઓલું એ લોકોને સાફ સફાઈ તો કરવી જોઈએ એટલે છે ને રિંગ રોડનું બધા વધારે ઓલું કરવા માંડ્યા એ તને ખબર છે એવું કાંઈ નથી ભાઈ તો સાફ સફાઈ તો એવું કાંઈ નથી ચાલો ગાઈઝ આ હતી આપણી દિવાળી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો અને ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે આપણે રોડ ઉપર જઈએ ને રોડનો તમને છે ને વ્યૂ બતાવું કે ભાઈ સુરતમાં કેવી ધબધબાટી હોય અત્યારે રિશિવભાઈની હાલત છે ને ફૂલ ખરાબ થઈ ગઈ છે રિશિવભાઈની હાલત છે ને અત્યારે ફૂલ ખરાબ થઈ ગઈ છે તો આહુડ આવી જાય છે ફટાકડા ફૂટે ને એટલે શું કેવું છે તારું કાંઈ નથી
એ કે મારે કાંઈ કેવું નથી. ચાલો લાસ્ટમાં બધાની સાથે એક અમારે ફૂલકણીનું કરવાનું છે ને કરી લઈ. હાલે નહીં ના હાલે હાલો હાલો આખા પરિવાર સાથે આવું ખુશ લવ. અરે વાહ, એ ઋષિભાઈ દાંત કાઢશે હો ને, જો આમ તો ઋષિભાઈ. અરે વાહ, હેપી દિવાળી. હાલે ચાનું રહે ને તે થાય જોયો એવો ફટાકડા ફૂટે ને એવું ભાઈને ભી પડી જાય છે. તારું શું કેવું છે રિસીવ ના ફટાકડા વિશે? કાંઈ નહીં, એ તો નાના હોય તારું શું કેવું છે? ગયા વખતે સારું હતું. સોનલ કે મારે કઈ કેવું જ નથી કે એ બીવાનો જ છે, મને ખબર છે. મમ્મી તમારું શું કેવું? ઓલી વખતે તો એને બહુ એને કઈ ખબર ન પડતી એટલે વાંધો આવતો. ના. હું ફટાકડા ફૂટે ને આપણે કાન હવે સહન નથી કરતા. હા નથી કરતા, ન કરે. પણ મને એમ થાય ફૂલકણી અલા ડાયડમ માં કેમ એને એવું થાય એ વાંધો આવે. ડાયડમ થી નો પીવો જોઈએ કાની ના એ આવતા વર્ષે નહીં પીવે. નહીં? હા, એ આ એક વર્ષ હજી પીવી. 9:30 થઈ ગયા છે ને હજી જો બધા લોકો છે ને ફટાકડા લેવા માટે નીકળી ગયા છે. અને હવે અમે લોકો જઈએ છીએ રિંગ રોડ. ત્યાં તમને બતાવું રિંગ રોડ નો નજારો કેવો છે. જોઈ લો આપણે છે ને મોટા વરાસા રિંગ રોડે પહોંચી ગયા છે ને ખાલી તમે સુરતની દિવાળીનો માહોલ જુઓ. ધબ ધબાટી રોકેટ આડા તેડા જે બાજુ જાય ની બાજુ જાય છે. હવે અહીંથી પૂરું થઈ ગયું. ઓલી બાજુ છે ને બહુ બધા લોકો ફટાકડા ફોડે છે. ચાલો ત્યાં બતાવો. જોઈ લો દાયડમ દાયડમ. જો આપણે બીજા રોડે આવી ગયા છીએ. ફટાકડાની જો બહાટી બોલે છે. દાયડમ 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 જોઈ લો. સુરતની દિવાળી હો ગાઈસ. ધમાટી જોઈ લો. સાંજના છે ને 11:30 થઈ ગયા છે ને હર દિવાળીની ઘોડે આપણી છે ને દિવાળીની પ્રથા છે કે દિવાળી ફિનિશ થાય ને એટલે આ પપ્પાને ફૂલ ભાવે. લગભગ ગઈ દિવાળી આપણે દર દિવાળીએ ફિક્સ જ હોય કે પપ્પાને આ એકવાર મેં ખવડાવ્યું ને એટલે ફૂલ મજા આવી ગઈ હતી. મસ્તીનું લાગે. હા મસ્તીનું લાગ્યા હતા એટલે લેતા આવ્યા. અને મમ્મી દિવાળીના દિવસે 10 સાડા 10 થાય ને એટલે હોઈ જાય. એ લોકો મમ્મી નથી ખાતા તો મમ્મીને પૂછી જોઈએ આપણે લાવ્યા તો સહી ખાહે કે નહીં. હોઈ ગયા છે તો નહીં જગાડવી. બાકી સોનલનો ફેવરિટ છે તો એને દેતા. તો હોઈ ગયા છે પણ સોનલજીનું છે ને ફેવરિટ છે. ઠીક છે આજ સોનલનું થોડુંક બોબડાઈ ગયું કારણ કે રિશિવભાઈ ફટાકડામાં રહ્યા નહીં એટલે તો હે રૂમમાં રહેવું પડ્યું. દિવાળી રૂમમાં ફિનિશ થઈ ગઈ. તો લે તારી આટલું મસ્ત મજાનો થીક શેક લાવ્યો છું. દર વર્ષની આપણી આ પ્રથા છે તને ખબર છે? હે આપણે ગઈ દિવાળી પીવા ગયા હતા કે નહીં? કદાચ પીવા ગયા હતા. હા, રેશમ ઘોડિયા પપ્પાને બહુ ગયા ભાવે અને તને ભાવે તો બેયનું આવી ગયું. હે હતા. પપ્પાને દીધો. હા મમ્મી તો કાંઈ ખાતા નથી સાંજે. તો ચાલો ગાઈઝ હવે છે ને એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક મારો, શેર કરો, કોમેન્ટ કર્યું નહીં તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.